બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોરે રૂપાલાના વિવાદિત ટિપ્પણીને લઈને નિવેદન આપ્યું હતું। કોઈ પણ જવાબદાર પદાધિકારી અને કેન્દ્રનું શિસ્ત નેતૃત્વ કરતા એક ભણેલા ગણેલા વહીવટમાં બેઠેલા વ્યક્તિ જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દો બોલે ત્યારે સ્વાભાવિક છે કે સમાજની ને તો લાગણી દુભાય, પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનો નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનો ઉપમાન છે અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જેનો આક્રોશ છે એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે અને એ આજે ગામડે ગામડે જાગીરદાર સમાજ ભારતીય જનતા પાર્ટીને ગામની અંદર મિટિંગ કરવા દેતા નથી, આવવા દેતા નથી અને જર જમીનને જોડવું, ત્રણેય તજિયાનો છોડવું એક દીકરી માટે, એક મહિલા માટે, એક સ્ત્રીઓ માટે ઇતિહાસ ગવાહ છે કે ક્યાંક શહીદી વરી હોય તો ભાઈઓ માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોના ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઉભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી। દરેક વખતે આપના નિવેદનમાં એક જ વાત હોય છે કે જિલ્લાનો એક વ્યક્તિ વોટ પહોંચી રહ્યો છે। કોણ છે એ વ્યક્તિ આપણે જિલ્લા જાણવા મળે એ આપણે જિલ્લો જાણે તમે જિલ્લાને પૂછો, કોઈ એમ કહો કે કોંગ્રેસના ઉમેદવાર એમ કહે છે કે એક વ્યક્તિએ જિલ્લાને કામમાં લીધો તો હજારો કહે છે, એટલે મારે કોઈ કહેવાની જરૂર નથી। તમે પૂછો અને ના કે તો મને કહેજો, ગુના માફી। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।